જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો છે ઝટકો। શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબેરિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું। પક્ષમાં અવગણના થતી હોવાનું કારણ આગળ ધરી મનસુખ ડોબેરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। મનસુખ ડોબેરિયા આજે શહેર કોંગ્રેસ કાર્યાલય પર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પાસે મળવાનો સમય માંગ્યો હતો। જોકે શહેર કોંગ્રેસ પ્રમુખ કે અન્ય કોઈ હોદ્દેદાર હાજર ન થતાં મનસુખ ડોબેરિયાએ ટેબલ પર રાજીનામું મૂકી જતા રહ્યા। જોકે એબીપી અસ્મિતા સાથે વાત કરતા મનસુખ ડોબેરિયાએ અન્ય પક્ષમાં જોડાવા અંગે હાલ કોઈ નિર્ણય ન કર્યો હોવાનો દાવો કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ખેડા જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું। નડિયાદના ભાજપ કાર્યાલય પર કપડવંજ તાલુકાના કોંગ્રેસના 200 કાર્યકરો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો, જેમાં કઠલાલ તાલુકાના સરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, દૂધ મંડળીના ચેરમેનો અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા।